શું તમે પણ નાનપણમાં ખાટા મીઠા કાચા પાકા બોર ઝાડ પરથી તોડીને ખાધા છે? જો તમે આ બોર ખાધા હશે તો તેમનો અનોખો સ્વાદ ક્યારેય પણ ભૂલી નહીં શકો. તો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને બજારમાં પણ પૂરજોશમાં બોરની આવક જોવા મળી રહી છે. તો આવો જાણીએ બોર વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઠંડીની મોસમમાં ખાટા મીઠા બોર રસપ્રદ અને આ સાથે જ લાજવાબ સ્વાદ માણવાનો અનોખો આનંદ હોય છે. અને બોર એટલે ફળ જે ખાસ કરીને શિયાળામાં પાકીને તૈયાર થાય છે. અને આ ફળની ખાટાશ અને મીઠાશ બંને સ્વાદોના મિશ્રણ થતા તેને જોતા જ ખાવાનું મન થઈ જાય છે. અને બોરડીના નાના ઝાડમાં લટકતું આ મીઠું અને થોડી ખાટાશ ભરેલું સ્વાદિષ્ટ ફળ છે. તો બોર તાજગી અને ઉર્જાથી ભરપૂર હોય છે અને નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેકને આ બોર ખૂબ જ ગમે છે. અને લોકો તેને કાચા, સૂકા અથવા તો રસદાર તરીકે પણ ખાવાની મજા માણતા જોવા મળે છે. તો આ સાથે જ બોરના પ્રકારની વાત કરવામાં આવે તો ચણી બોર, અજમેરી બોર, એપલ બોર, ગોળ બોર, ગ્રીન એપલ બોર, બાલસુંદરી, દેશી બોર જેવી જાતો પ્રચલિત છે. અને આ સાથે જ ભૂલાતું વિસરાતું જંગલી ફળ એટલે ચણી બોર. ને શિયાળામાં મળતા ખાટા મીઠા બોર વિટામિન C, A અને પોટેશિયમ તેમજ એન્ટીઓક્સિડન્ટનો ખજાનો હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તો પાચન સુધારે છે અને ત્વચા અને વાળ માટે પણ ફાયદેમંદ ગણવામાં આવે છે. આ સાથે જ એક્સપર્ટ્સનું કહેવું છે કે હાઈ બીપી ને નિયંત્રણ કરવામાં, તણાવ ઘટાડવામાં અને હાડકાં મજબૂત કરવામાં પણ મદદ કરે છે. અને દૈનિક 8 થી 10 મધ્યમ કદના બોરનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તો બોરમાં સંતરા કરતાં પણ વધુ વિટામિન C જોવા મળે છે. તેમાં રહેલી ડાયટરી ફાઈબર પાચન ક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. તો પોટેશિયમ અને ઓછા સોડિયમની માત્રાને કારણે બોર હાઈ બીપીને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અને આ સાથે જ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. તો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તે ત્વચાને ચમકદાર બનાવે છે, ડેન્ડ્રફ દૂર કરીને વાળને પોષણ આપે છે અને એટલે જ કે ત્વચા અને વાળનું આરોગ્ય પણ જાળવી રાખે છે. તો બોરમાં એવા ગુણો હોય છે જે ચિંતા અને તણાવ ઘટાડે છે અને સાથે જ તે અનિદ્રા જેવી બીમારીમાં પણ રાહત આપે છે. તો કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો આ સાથે જ બોર ખાવાથી ઘણી વખત નુકસાન પણ થઈ શકે છે. જેની વાત કરવામાં આવે તો કાચા અને વધુ ખાટા બોર ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે શરીરમાં કફ અને પિત્ત વધારી શકે છે. તો ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં જ બોર ખાવા જોઈએ. અને આ સાથે જ વધુ માત્રામાં બોર ખાવાથી શરદી ઉધરસ થવાની શક્યતા પણ રહે છે અને ગળામાં ઇન્ફેક્શન પણ ક્યારેક થઈ જાય છે. તો આ સાથે જ કોઈ પણ એલર્જી કે અન્ય કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.